મેં ઘણા બધા કાર્યક્રમોનો હું સાક્ષી છું માતાજીની દયાથી. ઘણા પુસ્તકો વિમોચન કરવાનો મને અવસર મળ્યો છે અને પૂજ્ય બાપુ જેવાની ઉપસ્થિતિમાં પણ કાર્યક્રમો કરવાનો, સાંભળવાનો, જોવાનો મને અવસર મળ્યો છે. પણ આજ જે રીતે કવિતાની, કાવ્યની મોજથી આ કાર્યક્રમ થયો એવો પહેલો કાર્યક્રમ છે એમ કહેવામાં મને કોઈ સંકોચ નથી. આ પ્રકારે કોઈ પુસ્તકના વિમોચનની માંડણી થઈ હોય એવું મારા ધ્યાનમાં નથી. અને એમાં આવા બળકટ કલાકારોએ એના ગણે માંડ્યા હોય અને પછી એક પુસ્તકનું વિમોચન થતું હોય, આ ગુજરાતી સાહિત્યના પ્રકાશનનો એક ઐતિહાસિક કાર્યક્રમ ગણાશે. આમાં વતનના જાળવાના મૂળિયાઓનો ટેકો છે, એનો ટેકો છે. એટલે આપણને આ કાર્યક્રમ આટલો આમ ગમે એવો થયો છે. એમાં અમીરસની અંદર જે કાવ્યો છે એ બધા કાવ્યોનું તો મૂલ્યાંકન ને એ બધું તો વિવેચકો, સાહિત્યકારો અને સુગ્ન ભાવકો કરશે. પણ જે 3-4 આપણે કવિતાઓ સાંભળી તો આપણા મન ભીંજાઈ ગયા. ભાઈ ઘનશ્યામભાઈએ જે કવિતાઓ રચી છે એમાં એમણે ભોળાનાથને લડાવ્યા છે. અને આમે ચારણો માતાજીના તો પક્ષપાતી હોય એટલે પુષ્કળ માતાજીઓને માટેની રચનાઓ પણ એમાં ખૂબ જ ઉલટભેર રખાયેલી છે. હેમંતભાઈ ગાતા હતા, સાડલાને રજૂ કરતા હતા તો આમ રોકવાની કાહટી કરતો તો પાણી રોકાતું નહોતું મારી આંખમાંથી. કાહટી કરવી પડી કે વાર આમ ઓલું શું લાગે કે આમ લાગે કે આપણે કેવા છીએ. એટલો કેવો સુંદર રચના. સાડલો શબ્દ એને કવિતામાં પ્રયોજવો ને સાહેબ, એ કવિની તાકાત છે. સાડલો શબ્દ કવિતામાં કેમ આવે? માઢ શબ્દ કવિતામાં કેમ આવે? માઢ એ રાગ છે, પણ કોયલ ગાય માઢ એમ કહી શકે એટલે કોયલને માઢને કવિતાને ભેગા કરી દીધા ઘનશ્યામ કવિએ. એ ઓલામાં કોઈ લખી શકે જેને રચના આવડતી હોય ને. તબ મચે ગેંગટ શબ્દ છે, તબ મચે ગેંગટ. એ આ કવિ કર્મ છે. એવું એક ઉમદા કામ ઘનશ્યામભાઈ કર્યું છે ફકીરીથી. એ એમ જ એમ એને મોજ છૂટે ને લખી નાખે પછી ચીઠી ખોઈ હોતે નાખે. એની રચનાઓ આજે તો પ્રગટ થાય છે, પણ હજી પણ માટીના સૂર, માટીના સુગંધવાળા પુષ્પો એમના પાસેથી આપણને ખૂબ મળવાની ક્ષમતાઓ ઘનશ્યામ કવિમાં છે. એ આપણને મળતી રહે. માતાજી એનું સ્વાસ્થ્ય તરબતર રાખે અને એની મારફતે ગુજરાતી ભાષાને હવે એનો પણ એક સમય આવતો જાય છે. એટલે એ એક પ્રકારની હવે એનો કાર્યક્રમ આપણને કરવાનું અને એના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય આપણને આપ્યું એ ઈશ્વરની આપણી ઉપરની કૃપા કહેવાય. એટલે આપણે અહીંયા આવી શકીએ અને આવા કાર્યક્રમના સાક્ષી બની શકીએ. આમાં આપણો પાડ નથી, આપણે એના આભારી છીએ કે આપણને આવા કાર્યક્રમમાં રહેવાની તક મળે. આ એમની પસંદગીનો કાર્યક્રમ છે, હું તો એમ માનું છું. એ એક પ્રકારની આવી ઘટનાઓ જે છે ને એ પ્રેરણા લેવાની ઘટના છે. માટીનો સુગંધવાળો કવિ, એનો અમીરસ જેવો કાર્યક્રમ, અને તો હરિરસના ઢાળમાં આવતો હોય એવો છે. ઈશ્વર દાદાનો હરિરસ છે એને લેવા ઠાકોરજી રૂબરૂ હાથ લંબાવ્યા છે. એમ તમારા અમીરસ ઉપર પણ ઠાકોરજીના આશીર્વાદ ઉતરે અને હજી પણ ગુજરાતી ભાષાને તમારા થકી ખૂબ સારી એવી બધી વિષયો આપણને મળતા રહે અને તમારા આરોગ્યનું જતન માં ભેળિયાવાળી કરતી રહે એવી શુભકામના સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.